લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતમાં કતલખાનાઓ અને ગેરકાયદેસર માંસ મટનની દુકાનો બંધ કરાવવા માટે જીવદયા પ્રેમીઓ અને વિવિધ હિન્દુ સંગઠનો આક્રમક મૂડમાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ગૌરક્ષા સમિતિને જીવદયા પ્રેમીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સ્થાનિક જીવદયા પ્રેમી મહિલાએ જણાવ્યું, શું આગળ જોઈએ. કતલખાના બંધ થાય અને જીવોની રક્ષા થાય તે માટે અમે આંદોલન શરૂ કર્યું છે. જો તાત્કાલિક ધોરણે સરકાર કતલખાના બંધ કરવાના પગલાં નહીં લે તો દરેક સમાજને વિનંતી કરીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ગાય આપણી માતા છે અને તેની રક્ષા કરવી દરેક હિન્દુની ફરજ છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં હજારો કતલખાનાઓ કાર્યરત હોવાના આક્ષેપ સાથે જીવદયા સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે વાતચીત કરતા ગૌરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં 10,775 કતલખાનાઓને મંજૂરી આપવામાં આવે છે અને 2,000થી વધુ ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર નગરપાલિકામાં આરટીઆઈ દ્વારા માહિતી માંગતા સ્પષ્ટ જણાવાયું છે કે એક પણ માંસ મટનની દુકાનને શોપ એક્ટ લાયસન્સ આપવામાં આવ્યું નથી. તેમ છતાં શ્રાવણ માસ, પર્યુષણ અને ચાતુર્માસ જેવા પવિત્ર તહેવારો દરમિયાન પણ ખુલ્લેઆમ માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે. ગૌરક્ષકોને જીવદયા પ્રેમીઓએ સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપતા ચેતવણી આપી છે કે જો 15 દિવસમાં કતલખાનાઓ બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય તો જેલ ભરો આંદોલન સહિત સમગ્ર ઝાલાવાડ અને ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમે એવું અમારી માંગ છે કે આ તમામ કતલખાના બંધ કરી અને જીવોની રક્ષા માટે જે આંદોલન છે એ તાત્કાલિક ધોરણે સરકાર એના માટે કતલખાના બંધ કરવાના પગલાં લે અને એ પગલાં ન લે તો દરેક સમાજને અમે નમ્ર વિનંતી કરીશું કે આંદોલનમાં જોડાઈને ઉગ્ર અને સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. અને તાત્કાલિક આ હિન્દુઓનો છે, દરેક હિન્દુઓને આપણી ગૌરક્ષા માટે લડવું જ જોઈએ અને અમે લોકો લડવા માટે તૈયાર છે. ગાય અમારી માતા છે, અમારે રક્ષા આપણે દરેકની ફરજ છે કે આપણે રક્ષા કરવી જોઈએ. જો જીવો આ કતલખાના બંધ ન થાય તો આગામી દિવસોમાં આનાથી વધુમાં વધુ ઉગ્ર આંદોલન થશે ને થશે જ. કેન્દ્ર સરકારે તાજેતરમાં એક માહિતી બહાર પાડેલી હતી કે ગુજરાત સરકારે 10,735 કતલખાનાની મંજૂરી આપે છે અને ચાલુ છે, કાર્યરત છે. બિનકાયદેસર 2,000 કરતા વધુ કતલખાના ચાલુ છે. આવી કાયદેસરની માહિતી કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે. ત્યારે ગુજરાત સરકારના નાક નીચે જયારે ગૃહમંત્રી હર્ષ સંઘવી જૈન હોવાનો દાવો કરતા હોય ત્યારે ગામે ગામ જયારે કતલખાના એક તાલુકા દીઠ છે ને ત્યારે 182 વિધાનસભામાં આવે એમાં એક તાલુકા દીઠ 60 થી વધારે કતલખાના કાર્યરત હોય એવી માહિતી છે. આ બધાની વચ્ચે ચોંકાવનારી માહિતી એ મહાનગરપાલિકાની અંદર અમારા ગૌરક્ષકે માહિતી માંગી હતી કે સુરેન્દ્રનગરની અંદર મટન શોપ નહીં કેટલા કાયદેસરના શોપ ઓફ લાયસન્સ આપેલા છે. ત્યારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરેલી છે, લેખિતમાં આપેલું છે કે એક પણ મટન કે માંસ મટનની દુકાનને શોપ ઓફ લાયસન્સ આપવામાં આવેલું નથી. ત્યારે ખુલ્લેઆમ શ્રાવણ મહિનો ચાલે છે, જૈનોના પવિત્ર પર્યુષણ આવી રહે છે, ચાતુર્માસ ચાલી રહી છે, ત્યારે ખુલ્લેઆમ તમામ જગ્યાએ અત્યારે માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આગામી 15 દિવસમાં ગુજરાત સરકાર દ્વારા કોઈ તાત્કાલિક નિર્ણય નહીં કરે બિનકાયદેસર કતલ તો 18 વર્ષને સાથીને કે જીવદયા પ્રેમીઓ આના માટે ઉગ્ર આંદોલનની શરૂઆત કરશે. જે જીવદયા પશુ ક્રૂરતા નિવારણ સોસાયટી જે સરકારે નિમી છે એનો હું ડાયરેક્ટર છું, જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે. અમે 10 દિવસ પહેલા જ રજૂઆત કરી હતી ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ દ્વારા કે સુરેન્દ્રનગર શહેર, ચોટીલા, યાત્રાધામ અને ઝાલાવાડના તમામ લીંબડી, ધાંગધ્રા, ચુડા, રાણપુર જે કાંઈ શહેરો આવેલા છે તેમાં આજ બિનકાયદેસર કતલખાનાઓ વર્ષોથી ધમધમી રહ્યા છે. આજ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય, આગામી સમયમાં પર્યુષણ આવતા હોય, સનાતન ધર્મના જ્યારે તહેવાર આવે છે ત્યારે પણ આ કતલખાના ધમધમી રહ્યા છે. આજ તમને હું તાજો દાખલો આપવા, સોમવાર હોવા છતાં સરકારનું જાહેરનામું સુરેન્દ્રનગર શહેરની અંદર હાલ મુરગી, મટન, ઈંડા અને પાડાઓના જે કઈ કતલખાના ચાલુ છે એ બધા ધમધમી રહ્યા. તો હું સરકારની જવાબદારી નથી. આજ કલેક્ટર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે. જે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે 10,700 કતલખાનાની જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે એના ઝાલાવાડના તમામ જીવદયા પ્રેમીઓ સાથે અમે ગૌરક્ષકોએ પણ ટેકો જાહેર કરી અને આ આંદોલનની અંદર અમારે સહભાગી બન્યા છીએ. જો ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારી વિનંતી છે કે જો ઉગ્ર આંદોલન અમે કરશું આ જીવોના હિતમાં, તાત્કાલિક 15 દિવસમાં નિર્ણય સરકાર પાછો ખેંચે અથવા તો જેલ ભરો આંદોલન કરવામાં આવશે. ત્યારબાદની જે કઈ પરિસ્થિતિ સર્જાય એની જવાબદારી આ ગુજરાતની સરકારની રહેશે. આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું છે, આ ગુજરાત ગાંધીજીનું છે, આ ગુજરાત નરસિંહ મહેતાનું છે. અહીંયા જ્યાં કૃષ્ણના બેસણા છે એવું દ્વારકા અમારું છે, એવું સોમનાથ અમારું છે. જ્યારે ગુજરાતના વડાપ્રધાન ગર્વ લઈ રહ્યા છે તો આ કોના પાપે આ કતલખાનાની મંજૂરી લેવામાં આવી છે?
તાત્કાલિક અમારી એક જ માંગણી છે, કતલખાનાની જે મંજૂરી પાછી ખેંચવામાં આવે અને સુરનગર સહિત ઝાલાવાડના જે કતલખાના છે એ બંધ કરવા માટે આજથી સરકાર દ્વારા, પોલીસ દ્વારા અને જેની જવાબદારી છે એવું કોર્પોરેશન દ્વારા પગલા ભરવામાં એવી મારી માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.